સેન્સેક્સ 2000 પોઈન્ટથી વધુ તૂટ્યો, 79,000ની નીચે ગયો. નિફ્ટી પણ 600 પોઈન્ટ ગગડ્યો. યુએસમાં મંદીના ભણકારાથી શેરબજાર કડતપૂસ. અમેરિકામાં મંદીના ભયને કારણે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે આજે 5 ઓગસ્ટે સેન્સેક્સ 1900 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. તે 79,000ના સ્તરે આવી ગયો છે. તે જ સમયે નિફ્ટીમાં લગભગ 600 પોઈન્ટનો ઘટાડો થયો છે. તે 24,100ના સ્તર પર આવી ગયો છે. આજના ટ્રેડિંગમાં નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ સૌથી વધુ 4% તૂટ્યો છે, જ્યારે પીએસયુ બેંક, મેટલ, આઈટી અને ઓટો સૂચકાંકો પણ લગભગ 3% ડાઉન છે. હેલ્થકેર અને એફએમસીજી સૂચકાંકો પણ ઉપર છે. સેન્સેક્સમાં સૌથી વધુ નુકસાન ટાટા મોટર્સ, મારુતિ, ટાઇટન અને ટાટા સ્ટીલ છે, જે લગભગ 4% નીચે છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની શક્યતાએ વૈશ્વિક બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ સર્જ્યું છે. આ જ અસર ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહી છે. અમેરિકામાં મંદીનો ભય વધી ગયો છે, જેના કારણે છેલ્લા ટ્રેડિંગ દિવસે અમેરિકન માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેની અસર આજે વિશ્વના તમામ બજારો પર જોવા મળી રહી છે. વોરેન બફેટની કંપની બર્કશાયર હેથવેએ એપલમાં તેનો 50% હિસ્સો વેચી દીધો છે. હવે તે કેસ વધારવા પર ફોકસ કરી રહી છે. આ સિવાય અન્ય મોટા રોકાણકારો પણ વેચવાલી કરી રહ્યા છે. એશિયન માર્કેટમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. જાપાનનો નિકેઈ 4.63% અને હોંગકોંગનો હેંગસેંગ 0.58% ડાઉન છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ પણ 0.22% તૂટ્યો છે. ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીના આઈપીઓનો આજે બીજો દિવસ છે. રોકાણકારો આ આઈપીઓમાં 6 ઓગસ્ટ સુધી બીડ કરી શકે છે. કંપનીના શેર 9 ઓગસ્ટે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે. સિગુલ ઇન્ડિયા લિમિટેડના આઈપીઓ માટે સબસ્ક્રિપ્શનનો આજે છેલ્લો દિવસ છે. આ અંક 2 દિવસમાં કુલ 1.26 વખત સબસ્ક્રાઇબ થયો છે. કંપનીના શેર 8 ઓગસ્ટે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.